ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકોનું મુખ્ય આજીવિકા સાધન છે પશુપાલન. શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ પશુઓમાં અનેક રોગો ફેલાવાનો ખતરો વધી જતો હોય છે. ખાસ કરીને ખરવા મોવાસા તરીકે જાણીતો ચેપજન્ય રોગ પશુઓમાં દર શિયાળામાં વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. આજે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પશુપાલન વિષય નિષ્ણાત ડોક્ટર શરદ એમ સોની પાસેથી આ રોગ વિશે જાણીશું. મારું નામ છે ડોક્ટર શરદ એમ સોની અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મહેસાણામાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ બજાવું છું. વાત કરીએ તો અત્યારે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ખાસ કરીને એટલે કે શિયાળામાં એક રોગ આવે છે જેનું નામ છે ખરવા મોવાસા રોગ. અને આ રોગ એટલો બધો ભયંકર છે કે જેથી એનું પશુપાલકોને આર્થિક નુકસાન થાય છે. તો આ રોગ ન થાય એ માટે પશુપાલકોએ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ખરવા મોવાસા રોગની રસી મુકાઈ દેવી જોઈએ. જો આપણે આ રોગ વિશે વાત કરીએ તો આ રોગમાં પશુને એકદમ ઊંચો તાવ આવે છે, મોઢામાંથી એકદમ લાળ પડે છે અને એના મોઢાની અંદર અને પગની ખરીમાં ફોલ્લા પડે છે અને પછી ત્યાં ચાંદા થઈ જાય છે અને ઘણી વખત પગની ખરીની અંદર પણ જીવડા પડે છે. તો આ માટે તમારે શું કરવાનું છે? તો પહેલા તો તમારે પશુ ચિકિત્સક ડોક્ટરને બોલાવી અને જો એકદમ તાવ હોય તો એની આપણે સારવાર કરાવવાની રહેશે. અને એના જે મોં અને જે પગની ખરી છે એમાં દિવસમાં 3 વખત પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણથી એને સાફ કરવાનું રહેશે. અને સાથે સાથે જો મોઢાની અંદર ચાંદા પડી ગયા હોય તો હળદર અને માખણ એનો લેપ બનાવી અને દિવસમાં 5 થી 6 વખત જો જીભ ઉપર તાળવે લગાવવામાં આવે તો એનાથી તરત જ રાહત થાય છે. અને જો પગની ખરીની અંદર જીવડા પડી ગયા હોય તો સીતાફળના પાનનો મલમ બનાવી અને જો એને ત્યાં આગળ રાખી મૂકવામાં આવે જે જગ્યાએ જીવડા પડ્યા હોય તો ત્યાંથી પણ એમાં સારું એવું રિઝલ્ટ મળે છે. તો પશુપાલકોએ માવઠાની પરિસ્થિતિ હોય, પૂરની પરિસ્થિતિ હોય અને અત્યારે વાત કરીએ તો શિયાળાની પહેલા તો ખાસ કરીને આ પ્રમાણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જો સાવચેતી રાખશે તો તમે તમારા મૂલ્યવાન પશુને ખોઈ નહીં શકો અને તમે સારી રીતે વધુ દૂધ ઉત્પાદન લઈ શકશો. શિયાળાની ઋતુ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જો સમયસર રસીકરણ કરાવવામાં આવે તો પશુઓને ખરવા મોવાસા રોગથી સુરક્ષિત રાખી શકાય છે. આ રોગ જીવલેણ ન હોવા છતાં આર્થિક રીતે પશુપાલકોને મોટા પાયે નુકસાન પહોંચાડે છે. તેથી દરેક પશુપાલકે પોતાના પશુઓનું રસીકરણ સમયસર કરાવી સ્વચ્છતા અને સંભાળથી પશુઓના આરોગ્યનું રક્ષણ કરવું જોઈએ. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.